14મી પૂરી થઈ. સમ્યક જ્ઞાનની ગાથા 15મી પૂરી થઈ. હવે સમ્યક જ્ઞાન પૂર્વક સાધકને ચારિત્ર બતાવે. ચારિત્રની ગાથા છે. મુખ્યત્વે ચારિત્ર સાધુજીને હોય છે મુખ્યપણે. ગૌપણે અંશે 5/73 સ્થાને પણ આત્મસ્થિરતાનું ચારિત્ર હોય છે. ચારિત્રનો અધિકાર કવિતા. ચારિત્ર કેને પ્રગટ થાય, એનાથી ચારિત્ર કોને પ્રગટ થાય એ સમજવા જેવું. કે જેને આત્મભાન થયું હોય, આત્મદર્શન થયા હોય, સમ્યક જ્ઞાન હોય, એને ચારિત્ર એટલે સ્થિરતા નો ઉગ્ર પુરુષાર્થ પાછળથી આવે છે. એનો અલ્પ પુરુષાર્થ હોય છે. આલંબન પ્રથમ સમ્યક જ્ઞાનની પ્રગટતા કાળે અલ્પ આલંબન છે. અલ્પ આત્માના આલંબનથી સમ્યક જ્ઞાન પ્રગટ થઈ જાય છે. પછી વિશેષ આલંબન આત્માનું લઈને એમાં એકાગ્રતા ધ્યાનની અવસ્થા આવે છે, જેમાં ઉગ્ર આલંબન હોય છે. નદીનું આલંબન, આત્માનું આલંબન તો પહેલેથી જ છે. સમ્યક જ્ઞાનમાં પણ આત્માનું આલંબન છે. પણ ચારિત્ર દશા પ્રગટ થાય એને પણ આલંબન તો એક શુદ્ધ આત્માનું જ છે. બેના આલંબનમાં ફેર છે. એક અલ્પ આલંબન છે શુદ્ધ આત્માનું, અને એકમાં ઉગ્ર આલંબન એકાગ્રતા વધી જાય છે. એને ચારિત્ર દશા કહેવામાં આવે. એ ચારિત્ર પ્રગટ થવા પહેલા જ સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થાય. સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થવા પહેલા અજ્ઞાની જીવને પણ રાગની ઉત્પત્તિ થાય છે. એ કાળે પણ એક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે, જેને ઉપયોગ લક્ષણ કહેવામાં આવે છે. સામાન્ય ઉપયોગ લક્ષણ એની સ્વચ્છતા એવી છે કે એમાં રાગાદી ને દેહાદીનો પ્રતિભાસ થાય છે, પણ રાગાદી ને દેહાદી ઉપયોગમાં આવતા નથી. એ ઉપયોગમાં તો એકલો આત્મા જ છે. એ ઉપયોગમાં એકલો આત્મા છે. ઉપયોગમાં ઉપયોગ છે, પણ ઉપયોગમાં રાગાદી નથી. રાગનો પ્રતિભાસ છે, અને એ ઉપયોગમાં જ્ઞાયકનો પ્રતિભાસ છે. અજ્ઞાનીની અનંતકાળથી રાગના પ્રતિભાસને પકડે છે કે રાગ જણાય છે તો રાગ તે હું એમ થઈ જાય છે. અને એ જ આત્માને જયારે ભેદ જ્ઞાનનો કાળ આવે છે ત્યારે એ ઉપયોગમાં નાયક આત્મામાં તો રાગ નથી, પણ ઉપયોગ એટલે જાણવા દેખવાની જે ક્રિયા થાય છે એમાં પણ રાગ દ્વેષ સુખના પરિણામ નથી. એનો માત્ર એમાં ઝલકે છે, પ્રતિભાસ થાય છે. પ્રતિભાસ થવા માત્રથી ઉપયોગમાં રાગ આવી શકતો નથી. એમ દર્પણમાં મોઢાનો પ્રતિભાસ થાય, પણ મોઢું અહીંથી છૂટીને ત્યાં એમાં જતું નથી. અને દર્પણની સ્વચ્છતા અહીંયા સુધી આવતી નથી. દર્પણ દર્પણમાં છે, મોઢું મોઢામાં છે. એમ ઉપયોગ ઉપયોગમાં છે, અને રાગ રાગમાં છે. બે તત્વ તદ્દન ભિન્ન ભિન્ન છે. એકમાં બીજાનો અભાવ છે. જીવ તત્વમાં તો રાગાદી આશ્રવનો અભાવ છે, અને જે જ્ઞાનમાં આત્મા જણાય છે બધાને, એવા સામાન્ય જ્ઞાનમાં પણ આશ્રવનો અભાવ છે.
રાગાદિના ઉપયોગમાં આવતું નથી. રાગાદિનો પ્રતિભાસ થાય એ વખતે ભેદ જ્ઞાન કરે છે કે જાણનાર ગણાય છે. રાગનો પ્રતિભાસ થવા છતાં રાગનું લક્ષ છૂટી જાય છે. રાગનું લક્ષ છૂટતા એને જ્ઞાયકનું લક્ષ થાય છે. એ વખતે એને નિર્વિકલ્પ ધ્યાનમાં સમ્યક જ્ઞાન પ્રગટ થાય. આ સમ્યક જ્ઞાન પ્રગટ થયા પછી ચારિત્રની વાત છે. હજી એકડો નંબરે સમ્યક જ્ઞાનની પણ ચારિત્રની શું વાત કરી? હવે દર્શન જ્ઞાન ચારિત્રનું સાધક ભાવ છે એમ ગાથામાં કહે છે. સાધક અને સાધ્ય મોક્ષનો માર્ગ પ્રગટ થાય તેનું નામ સાધક અવસ્થા છે. અને એ મોક્ષ માર્ગ વધીને મોક્ષ પૂર્ણ થાય એને સાધ્ય કહેવામાં આવે છે. સાધ્ય પરિપૂર્ણ પર્યાય છે. સાધક અપૂર્ણ શુદ્ધ પર્યાયનું નામ સાધક છે. અને ધ્યેય તો આત્મા છે. ધ્યેય તો શુદ્ધ આત્મા છે. એનું થોડું અવલંબન લેતા એને સમ્યક જ્ઞાન ચારિત્રના વિતરાગી પરિણામ પ્રગટ થાય અને હજી પૂર્ણતા ન થઈ હોય તો તેને અધૂરા નિર્મળ પરિણામને સાધક દશા કહેવામાં આવે છે. એ સાધક આત્મામાં લીન થઈ જાય, ઉગ્ર અવલંબન આવે આત્માનું, તો એને મોક્ષની અવસ્થા પ્રગટ થઈ જાય છે. એક ભાઈ નો પ્રશ્ન હતો કે શ્રેણી છે, શ્રેણી ઉત્તમ શ્રેણી લ્યો. ઉત્તમ શ્રેણી જે આવે ધ્યાનમાં મુનિરાજ નો લગ્ન મુનિ, એને 11મા ગુણસ્થાન થી પરિણામ પાછા ફરે છે. એનું કારણ કસાય છે ને જૂના કસાય નથી. એના અવલંબન ઢીલું થઈ ગયું છે. શુદ્ધ આત્માનું ઉગ્ર અવલંબનમાં શ્રેણી આવે અને જરાક અવલંબન ઘટે તો 11માંથી 10માં, 10માંથી 9માં આવે. કસાયના ઉદયથી ગુણસ્થાન નથી નીચે ઉતરતું. આલંબન ઉપાદાનથી દ્યો. કસાય તો આ જ્ઞાયકમાંય નથી ને શુદ્ધ ઉપયોગમાંય નથી કસાય તો. ત્યારે કેમ નીચે ઉતર્યા? એને ઉગ્ર આલંબન હતું, એકાગ્રતા. એકાગ્રતામાં ઢીલક થઈ ગઈ, બોળક થઈ ગઈ, આલંબન થોડું ઘટ્યું એટલે ગુણસ્થાન નીચે ઉતરી જાય. એમ અહીંયા સાધક અવસ્થા, એમાં આલંબન તો આત્માનું છે. વિશેષ આલંબન આવતા, એકાગ્ર થતા, ધ્યાનની અવસ્થા આવતા એને જ્ઞાન ઉગ્ર થાય છે. ક્ષપક શ્રેણી માટેની સાધ્ય અવસ્થા કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થાય. સાધ્ય પર્યાય પૂર્ણનું નામ સાધ્ય છે. અપૂર્ણ શુદ્ધ પર્યાય સંવર નિર્જરાનું નામ સાધક છે. નવ તત્વમાં સંવર નિર્જરા એ સાધક ભાવ છે અને મોક્ષ તત્વ તે સાધ્ય ભાવ છે અને જીવ તત્વ તે ધ્યેય છે. ધ્યેયના આશ્રય મોક્ષ માર્ગ અને મોક્ષ પૂરું થાય છે. હવે દર્શન જ્ઞાન ચારિત્ર સાધક ભાવ છે એમ કહેવામાં આવે છે. ગાથા 16મી સાથે બોલો. દર્શન ગાથાનો સાધુ પૂછશે. ચારિત્ર હંમેશા સાધુને હોય છે. 5મા ચોથા વાળાને અલ્પ ચારિત્ર છે, થોડે ગૌણ કરીને એને ગણવામાં ના આવતા સદુપયોગને ચારિત્ર કહેવામાં આવે. સાધુ પુરુષે, સાધુ એનું નામ કેમ છે? જે આત્માને સાધે અથવા મોક્ષ માર્ગને સાધે તેને સાધુ કહેવાય.
સાધુ 5 મહાવ્રત ને સાધતા નથી, 28 મૂળ ગુણ ને સાધતા નથી. ભેદ થી આત્માને સાધે છે અને ભેદ થી વિચારો તો એ મોક્ષ માર્ગ ને સાધે છે, સાધ્ય માટે સાધે છે. સાધ્ય પ્રગટ એમાં થાય છે. તો સાધુ આત્માને સાધે તેને સાધુ કહેવામાં. આ સાધુની વ્યાખ્યા સમ્યક જ્ઞાન તો હોય પણ વિશેષ એકાગ્રતા ધ્યાનની લીનતામાં આવે છે અને સાધુ કહેવામાં આવે છે. 58મા ગુણસ્થાને અંતર્મુખમાં હજારો વારી ડૂબકી મારે છે. અતિન્દ્રિય આનંદનું ઉગ્ર આનંદ ઉગ્ર આવે છે. નિત્ય ભોજન કરે છે આનંદનું. એ સાધુ પુરુષે દિને શ્રેણીરૂપ ચારિત્ર ન હોય, ચોથે 5મે હોય અલ્પ ચારિત્ર. સાધુ એટલે પુરુષ, એટલે અહીંયા પુરુષ પુરુષ લિંગ એ છે કે એવા બાહ્યમાં નગ્ન કપડા ન હોય ને સાધુ પુરુષ. એક વખત આહાર લે 24 કલાકે, પાણી પણ એક જ વખત આહાર લેતી વખતે કમંડળ સાથે હોય, આહાર કરીને પાણી એમાં ભરે ગરમ ઉષ્ણ, પણ એ તો શૌચ માટે છે, પીવા માટે નથી. પ્રાણ જાય પણ એ પાણીનું બિંદુ જીવ પર મૂકે. અરે પાણીનું લે તો નહીં, પણ વિકલ્પ પણ ઉઠે કે પાણી લઉં. હા, એમ ખ્યાલ આવે કે હવે હાઈટ પૂરું થવાનો કાળ છે, કમંડર ભરેલું હોય, ખબર પડે કે જીવ જાય છે. જીવ અને દેહ બે ભિન્ન ભિન્ન છે. આત્મા તો અમર છે, મરતો પછી એમ જાણીને સમાધિમાં લીન થઈ જાય, સમાધિ મરણ થાય છે. એવા સાધુ પુરુષો હોય છે. દર્શન જ્ઞાન અને ચારિત્ર સદા સેવા યોગ છે. નિશ્ચય ચારિત્ર વિતરાગી પરિણામ એ સેવા યોગ છે, એટલે પ્રગટ કરવા યોગ્ય છે. આશ્રય કરવા માટે નથી, પ્રગટ કરવા. સંવાદ નિદ્રા છે ને એ પ્રગટ કરવા યોગ છે. એ મોક્ષ માર્ગ પ્રકાશમાં કહ્યું એમ અહીંયા જ્ઞાન દર્શન ચારિત્ર સેવે છે. પણ એ ક્યારે આ પરિણામ પ્રગટ થાય કે આત્માને સેવે એને આ પરિણામ પ્રગટ થાય. ભેદ થી પરિણામને સેવે છે, અભેદ વિવક્ષા એ ભગવાન આત્માને સેવે છે, આરાધના આત્માની કરે છે. સેવા યોગ છે. વળી એ 3 પ્રકારના વિતરાગી પરિણામ કયા? તે 3 પ્રકારના વિતરાગી પરિણામ તે ત્રણેયને નિશ્ચયથી એક આત્મા જ જાણવો. એ પરિણામ અને પરિણામીનો ભેદ કાઢી નાખવો તો એ આત્મા જ છે. અભેદ પણ એક આત્મા છે. ભેદથી સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામને મોક્ષ માર્ગ કહેવાય. અભેદથી આત્માને મોક્ષ માર્ગ કહેવાય. અભેદથી આત્માનો મોક્ષ થયો એમ કહેવાય, પરિણામનો મોક્ષ નહીં. શું કહ્યું? ભેદથી તો પરિણામનો મોક્ષ થાય છે, પણ અભેદથી જોવામાં આવે તો આત્માનો મોક્ષ થાય. કે મોક્ષની પર્યાય આત્મા એક સરખા છે નહીં, પણ નિશ્ચયથી એક આત્મા જાણો. ટીકા. આ આત્મા જે ભાવથી સાધ્ય થાય એટલે અલ્પ અવલંબન લેતા એ સાધક દશા પ્રગટ થાય. સાધુની સાધક દશા. જે ભાવથી સાધ્ય ઉગ્ર અવલંબનથી મોક્ષ થાય, અલ્પ અવલંબનથી એને સાધન કહેવાય. તે ભાવથી જ નિત્ય સેવા યોગ છે. એમાં આત્માની સેવટ કરતા પરિપૂર્ણ સાધ્ય દશા થાય. સાધ્ય થવા પહેલા એ સાધક દશા પણ હોય. મોક્ષ માર્ગ મોક્ષનું કારણ છે. નિશ્ચય રત્નત્રયના પરિણામ મોક્ષનું કારણ છે.
બાકી ખરેખર તો મોક્ષની પર્યાય જ મોક્ષનું કારણ છે, પણ વ્યવહાર રત્નત્રયના પરિણામ મોક્ષનું કારણ નથી. એનો નિષેધ કરવા માટે નિશ્ચય રત્નત્રયના પરિણામે મોક્ષનું કારણ છે એમ કહ્યું. તે ભાવથી નિત્ય સેવાયું છે એમ પોતે ઈરાદો રાખીને, સાધક પોતે આમ ઈરાદો રાખીને બીજાને જયારે કેવું હોય ત્યારે શું કે બીજાઓને વ્યવહારથી પ્રતિપાદન કરે છે કે આ વ્યવહાર અધ્યાત્મનો આ વ્યવહાર છે, શુભ ભાવ કરવો એ તો અજ્ઞાન છે, અને શુભ ભાવને મોક્ષ માર્ગ કેવો ઉપચાર છે, અને વિતરાગ પરિણામને મોક્ષ માર્ગ કેવો ખરેખર નિશ્ચય છે. તો વ્યવહારથી પ્રતિપાદન કરે છે તે આ સદભૂત વ્યવહાર. સદભૂત વ્યવહાર તો સાધક જ નથી, તો બાધક તત્વ છે, એ તો આશ્રમ તત્વ છે. સાધુ પુરુષે વ્યવહારથી પ્રતિપાદન કરે છે કે સાધુ પુરુષે દર્શન જ્ઞાન ચારિત્ર સદા સેવાયું છે, હંમેશા પ્રગટ કરવાયું છે આત્માને. આપણે સમ્યક દર્શન ચારિત્રના વિતરાગી પરિણામ જેનું ફળ અનાકુળ આનંદ છે વર્તમાનમાં, એ સેવાયું છે સદા. સદા એટલે સાતમા ગુણ સ્થાને સમ્યક દર્શન જ્ઞાનને ચારિત્ર સેવા, અને છઠ્ઠેમું સ્થાને વ્યવહાર રત્નત્રય સેવા. એમ આમાં લખ્યું નથી, કારણ કે એમ છે નહીં. બરાબર. મુદ્દાની વાત છે. સાતમા ગુણ સ્થાને તો બરાબર છે, સમ્યક જ્ઞાન ચારિત્રની એકાગ્રતા છે, એટલે સાધુ પુરુષ એને સેવે છે. પણ છઠ્ઠે તો એ વ્યવહાર રત્નશ્રીને સેવે કે નહીં, કે બંધ માર્ગ ને સેવતા મોક્ષ ન થાય, મોક્ષ માર્ગ ને સેવતા મોક્ષ. હા, છઠ્ઠે સ્થાન તો વ્યવહાર રત્નશ્રીના પરિણામ 28 ગુણ એને સેવે કે નહીં, કે ના ન સેવે. આત્મે સદુપયોગ રૂપ આત્માની સેવા છે, અને છઠ્ઠે શુદ્ધ પરિણતિ રૂપે પણ એ આત્માને જ સેવે છે. આત્માનું અવલંબન એક સમય છૂટતું નથી. જ્ઞાનનું, દર્શન ને ચારિત્રનું અવલંબન એ પરિણામ ને આલંબન માત્ર એક આત્મા છે. તેથી આચાર્ય ભગવાન ફરમાવે છે, અમારા જ્ઞાનમાં આત્મા, દર્શનમાં આત્મા, અને ચારિત્રમાં પણ આત્મા, અમારા પ્રત્યાખ્યાનમાં આત્મા, સંવર ને યોગમાં પણ આત્મા જ છે. આત્મામાં પરિણામ છે એમ ન લેતા, પરિણામમાં આત્મા છે. જ્ઞાનના પરિણામમાં આત્મા, મારા જ્ઞાનમાં આત્મા, મારા જ્ઞાનમાં તો પર્યાય છે ને, પર્યાયથી તો પર્યાય દ્રષ્ટિ થઈ જશે, એટલે નહીં થાય. તને કઈ ખબર નથી. એ પલાખા ન ચાલે, આમાં પક્ષના પલાખા ન ચાલે તારા. મારા જ્ઞાનમાં આત્મા એટલે શુદ્ધ જ્ઞાન જે પ્રગટ થયું આત્માને આશ્રય, તેમાં આત્મા છે. ઉપયોગમાં ઉપયોગ છે એમ કહો કે જ્ઞાનમાં આત્મા છે, વાત એક જ છે. મારા જ્ઞાનમાં આત્મા, કયો આત્મા? ત્રિકાળી શુદ્ધાત્મા જ્ઞાનાનંદ પરમાત્મા મારા જ્ઞાનમાં છે. જ્ઞાનમાં જે છે એનું અવલંબન છે, જે જ્ઞાનમાં નથી એનું અવલંબન અમને નથી. સાધક પુરુષ કે છે કે મારા જ્ઞાનમાં આત્મા, મારા દર્શનમાં આત્મા, ચારિત્રમાં પણ આત્મા છે. જેમાં જે છે એ જણાય છે, અને જેમાં જે છે એનું જ અવલંબન છે. જેમાં જે નથી એને હું જાણતો પણ, અને મારે એનું અવલંબન નથી. બરાબર. મારા જ્ઞાનમાં આત્મા છે, મારા જ્ઞાનમાં શાસ્ત્ર નથી. શું કહ્યું?
મારા દર્શનમાં નવ તત્વ નથી, મારા દર્શનમાં તો શુદ્ધાત્મા છે. શ્રદ્ધામાં શુદ્ધાત્મા નવ તત્વ નથી. નવ તત્વ દર્શનનો શ્રદ્ધાનો વિષય નથી. શ્રદ્ધાનો વિષય તો એટલો આત્મા છે. તેથી મારા દર્શનમાં પણ આત્મા, મારા શ્રદ્ધામાં પણ આત્મા છે. મારા ચારિત્રમાં વિતરાગી પરિણતિ પ્રગટ થઈ છે અમને, એમાં પણ મારો શુદ્ધ આત્મા છે. પર્યાયમાં આત્મા છે, દ્રવ્ય છે પર્યાયમાં. કેમ કે પર્યાયમાં એ જણાય છે, પર્યાય એનું અવલંબન લઈને પરિપૂર્ણ થવાની છે. માટે મારા જ્ઞાનમાં આત્મા, દર્શનમાં આત્મા, ચારિત્રમાં. મારા જ્ઞાનમાં રાગ નથી, મારા જ્ઞાનમાં કર્મ નો કર્મ મારા જ્ઞાનમાં નથી. તો દુકાન તો ક્યાંથી હોય? મોદી હોસ્પિટલ હોય કે નહીં જ્ઞાનમાં? નહીં. પણ ન હોય તો કઈ નહીં, પણ જણાય કે નહીં મોદી હોસ્પિટલ? કે જે જ્ઞાનમાં ન હોય જણાય આ પડે નામ છે ને મોદી હોસ્પિટલ. અરે મોદી હોસ્પિટલ તો દૂર રહી, પણ એની દશામાં પરાશ્રિત ભક્તિનો રાગ આવે, પૂજાની ભક્તિનો વ્રતનો ભાવ આવે. એ ભાવ ઉપયોગમાં નથી. કાલ ખૂબ લીધું તું એમ લેને કે મારામાં જ્ઞાન થાય છે, મારામાં રાગ થાય છે ને ભૂલી જા ને. એક બે ઘડીનું કામ છે, અંતર્મુખનું કામ છે, જાજી તો વાર નથી એમાં. એક બે ઘડી તો જો વિચાર તો કર કે મારામાં જ્ઞાન થાય છે, રાગ થાય છે, ભૂલી જા, છોડી દે. પણ જ્ઞાન તો થાય છે, પણ કેવું જ્ઞાન થાય છે મારામાં? કે જ્ઞાયક જણાય એવું જ્ઞાન થાય છે. રાગ જણાય એવું જ્ઞાન એ થતું નથી. કેમ કે એ જ્ઞાન ને રાગ નું લક્ષ ન હોય, અને જ્ઞાન નું લક્ષ હોય તો જ્ઞાન ને રાગ નું લક્ષ હોય તો જ્ઞાન ને કહેવાય અજ્ઞાન થઈ જાય છે. જ્ઞાનમાં જે જ્ઞાયક છે એનું લક્ષ છે. પ્રતિભા છે ભલે રાગ, પણ રાગ એમાં આવતો નથી, રાગ એમાં છે નહીં, માટે જણાતો પણ નથી. તો રાગ ને કોણ જાણે કે બીજો બીજાને જાણે છે? હું જાણતો કરતોય નથી ને જાણતોય. એમ જાણીને ભેદ જ્ઞાન કરીને અંદરમાં જો આવી જાય તો એને આત્મદર્શન થાય એમ છે. સાધુ પુરુષે વ્યવહાર. કુશલજી, હેલો હેલો. ઉષાબેન, હાજી. કહું છું નહીં, એને હા, નહીં એમને 30 મિનિટ વગાડો, પછી 25 મિનિટ નું બાકી રાખજો. નહીં, આજે ને પ્રવચન બહુ ઓછું છે, ટૂંકું છે. એટલે વોટ આઈ થોટ આજે જો ન કરવું હોય ડિસ્કશન તો વી કેન ફિનિશ ધ લિટલ બીટ. અધરવાઇઝ જો ડિસ્કશન કરવું હોય તો વી હેવ 15 મિનિટ છે. બોલો બધા શું કેવી રીતે કરવું છે? अभी अपना क्या टाइम हुआ अभी? 11:15 होएगी। 11:15 हुआ है, तो 15 मिनट है। अब लोग बहुत कम है आज। हाँ, તો તમારા પોઈન્ટ લેવાય તો तकलीफ होती है ना, इस दिस recording takes lot of time to display. we wasted lot આ of કેટલી time. મિનિટ થઈ? આપણે 24 મિનિટ થઈ છે અને વી હેવ પ્રવચન છે ને આમ તો 47 મિનિટનું છે. Everything okay? Yeah, so far. Okay. Okay. એટલે જો પૂરું કરવું હોય તો થોડું આગળ લઈ લઈએ, કારણ કે હવે તો વાત મુદ્દાની વાત હવે આવે છે. તો શું કેવી રીતે કરવું છે બધાની બોલો, ઈચ્છા શું છે કે વી કેન ડુ લિટલ બીટ ક્વેશ્ચન આન્સર. આજે જો ટાઈમ ઓછો છે. પ્રવચન સાંભળીએ જેમ કરવું એમ. ઓકે You want the biggest है? જી, બાકી લોકો બોલો. हाँ जी, तो સવાલ आज જવાબ કરવો હોય તો એ તમારી ઈચ્છા. હું તો મેં તમારી વાત કરી. હા હા, ના એટલે ડિપેન્ડ્સ વોટ એવર એવરીબડી વોન્ટ્સ. उषा बहन, आज
Many people left because of our difficulties. और आज नहीं पर ये थर्ड टाइम होता है इससे। कुशल जी आप क्या बोलते हो? तो बहुत लोग नहीं है ना, तो पार्टिसिपेशन नहीं हो पाएगा। अच्छा तो चलो प्रवचन ही रखे। तो प्रवचन पूरा थोड़ा 15 मिनट का और रख लो, और फिर वहीं पे अपन बंद कर देंगे आज। ओके। વ્યવહારથી ભેદ શીખીએ છીએ સાધુ પુરુષે એને વ્યવહારથી મોટું કરો, મોટું કરો. સાધુ પુરુષે નિત્ય જ્ઞાન દર્શન ચારિત્ર વ્યવહારયુગ છે, એ વ્યવહારનું કથન છે. વ્યવહાર રત્નોત્તરી સેવા યોગ છે. હા, એમ 3 કાળમાં છે નહીં. અને શુભ ભાવ ને ભલો માને શુભ ભાવ કરતા કરતા ધર્મ થાય કે રાગ ને સેવે છે, આત્માને સેવતો આત્માને સેવતો નથી, માટે પ્રગટ થયેલા જ્ઞાન ને પણ સેવતો નથી. જે જેમાં નથી, જેનો જેમાં અભાવ છે, એને કેવી રીતે આત્મા સેવી શકે? ઉપયોગમાં ઉપયોગ છે. અરે મારામાં જ્ઞાન થાય છે, વિચાર તો કર. એ વિચારે ભલો છે. પેલા એમ કરતા થોડીક વાર એમ લાગે તો મારામાં જ્ઞાન થાય છે, એમાં રાગ જણાય છે ને એવું જ્ઞાન થાય છે. થોડીક વાર એમ લે તો કઈ વધો, પણ રાગ થાય છે એ વાતનો તો ચોપડો મારી દે. બીડું કરીશ માં બીજામાંથી એકડો થઈ જશે. બીડું કરે ને આમ નીચે કરે તો પાછું એકડો થઈ જાય. માટે રાગ તો મારામાં થતો જ નથી. પણ એ ભીન રાગ એ થાય છે મારા જ્ઞાનમાં જણાય છે, થોડીક વાર એટલું રે અને સીધો જ્ઞાયક જણાય છે. કઠણ પડતું હોય તો જણાય છે રાગ એમ લે, પણ રાગ મારામાં થયો ને હું કરું છું એ કાઢી નાખ. પછી એટલો લેસન જો પાકું થઈ ગયો હોય તો રાગ મારામાં નથી માટે મને જણાતો, મારા જ્ઞાનમાં તો આત્મા છે, તેથી આત્મા જણાય છે. આત્મા જણાય છે એમ લે તો પણ આત્મા નહીં જણાય. શું કહ્યું? રાગ જણાય છે એમાં તો આત્મા જણાવવાનો અવકાશ જ નથી, પણ જ્ઞાનમાં આત્મા જણાય છે એમાં હજી થોડો અવકાશ રહેલો છે. પણ એમાં પણ જ્ઞાનમાં આત્મા જણાય છે એવા ભેદમાં પણ અનુભવ થતો. અહીંયા તો આત્માનો અનુભવથી ધર્મની શરૂઆત થાય, બીજી કોઈ ક્રિયા છે જ નહીં મોક્ષમાં. હા, સર્વજ્ઞ ભગવાને કહ્યું નથી કે આ ક્રિયાથી ધર્મ થાય. ગપ્પા મારે છે કે રાગને તો ચોકડો મારી દે, મારામાં જ્ઞાન થાય છે. કેવું જ્ઞાન થાય કે રાગ જણાયું ઘડીક વાર, પછી રાગ જણાતો નથી પણ જ્ઞાયક જણાય છે એવું જ્ઞાન થાય છે. પછી આગળ જ્ઞાન ને આત્મા તો એક છે, જ્ઞાયક જ જણાય છે. પછી જ્ઞાયક જણાય છે એવા માનસિક પરિણામનો અભાવથી અનુભવ થઈ જાય છે. જ્ઞાયક જણાય છે એ માનસિક પરિણામ છે, એ આત્મિક પરિણામ એ અંતર્જલ છે. હજી છૂટી જશે. જાણનાર જણાય છે એમ આવી જાય ને ત્યારે મોક્ષનો માર્ગ, સુખનો માર્ગ. મોક્ષનો માર્ગ કયો કે સુખનો માર્ગ છે. અંદરમાં સુખનો છે, બહારમાં કઈ સુખ નથી. આ સમયસાર પરમાગમ શાસ્ત્ર ભાગવતી શાસ્ત્ર છે. વ્યવહારથી આ વ્યવહાર કયો હજી અધ્યાત્મનો સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામનો ભેદ વ્યવહાર છે. વ્યવહાર રત્નત્રયના પરિણામનો ભેદ એ વ્યવહાર પણ નથી. કેમ કે જળ છે, ચેતનની જાત. આ તો ચેતનની જાત છે ભેદ. આ ગળપણ સાકરનું છે એ તો બરાબર છે. આ ગળપણ જે છે ને એ સાકરનું છે, એટલો ભેદ તો વ્યાજબી છે. પણ આ સાકરની કડવાશ છે એ તો છે નહીં.
પણ આ સાકરનું ગળપણ છે એમાંય સ્વાદ નહીં આવે. સાકર ગળી છે, સાકર ગળી છે, સાકર ગળી છે, મોઢામાં મૂકી દે ને, પછી મોઢામાં મૂકીને બોલ સાકર કહે છે કે બોલ, કેમ બોલતો નથી? તું બોલતો તો પેલા કે સાકર ગળી, સાકર ગળી. હવે આમ ગાંગડો મૂક્યો કે બોલો કેવી છે સાકર? આવી છે. સ્વાદ લેવા દે ને, મને શું કામ પૂછે છે? માંડ સાકર નો ગાંગડો મોઢામાં આવ્યો, બહાર દેખાતો તો પણ મોઢામાં આવી ગયો, પછી વાચા બંધ થઈ જાય, વિકલ્પ બંધ થઈ જાય, જેટલો શ્વાસ છે એમ જાણનાર જણાય છે મને એવો માનસિક વિચાર પણ છૂટી જાય છે અને સાક્ષાત અનુભવ થાય ત્યારે તમે જ્ઞાન કહેવામાં આવે છે. એના પછી આ ચારિત્રની વાત ચાલે છે. એમાં પણ વ્યવહાર આટલો લીધો, સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામનો ભેદ, એ જ્ઞેયનો ભેદ છે, વ્યવહાર છે. જ્ઞેયનો ભેદ પડ્યો ને એ વ્યવહાર છે તો અભેદ પરિણામી આખો. પણ પરમાર્થી જોવામાં આવે, વ્યવહારથી ત્રણ કયા અને પરમાર્થી જોવામાં આવે તો એ ત્રણેય એક આત્મા જ છે. એ અભેદપણે જોતો એક આત્મા જ એક આત્મા છે એમ જયારે આવે ત્યારે ચારિત્ર છે. આ સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામ છે અને એનો આશ્રય આત્મા છે, એ ચારિત્ર નથી. ચારિત્ર ને ચારિત્રના પરિણામ અભેદ થઈને લીન થઈને એકલો રસબોળ થઈ જાય, તરબોળ પરિણામ ને પરિણામી જુદા દેખાતા નથી. એનું નામ આત્માનો અનુભવ ને ચારિત્ર દશા કહેવામાં આવે છે. ચારિત્ર આવવા પહેલા ચારિત્ર નું સ્વરૂપ સમજી લેવું, કેમ કે ચારિત્ર તો આવવાનું છે બધાને, એમ આપણે લેવું. સમજી ગયા? બધાને સમ્યક દર્શન થવાનું છે અને પછી ચારિત્ર આવવાનું છે એમ લેવું. સમ્યક દર્શન કોઈને ના થાય એ વાત એની, બધાને થાય એમ લે, બધાને એમ લે. એમ કે પર્યાયનો સ્વભાવ જ સમ્યક દર્શન થવાનો છે. વિખ્યાત રહેવાનો પર્યાયનો સ્વભાવ કર્યો. લાંબો ટાઈમ નથી. તાવ કેટલો ટાઈમ? થોડો ટાઈમ. તાવ તો થોડો ટાઈમ છે શરીરમાં. એ મિથ્યાત્વ રાગ દ્વેષ મોહના પરિણામ થોડો ટાઈમ રહેશે. અરે મારા જ્ઞાનમાં આત્મા છે એમ લેને ટંકાર કરને એક વાર, રાગની ઉત્પત્તિ નહીં થાય. પણ પરમાર્થી જોવામાં આવે તો ત્રણેય એક આત્મા છે. એ પરિણામ નથી. હવે એ પરિણામ હતા ભેદ થી, અભેદ થી આત્મા થઈ ગયો. એ અભેદ થાય ત્યારે ચારિત્ર કહેવાય. પરિણામના ભેદ દેખાય એ ચારિત્ર નથી. એ ત્રણેય આત્મા છે, કારણ કે તેઓ અન્ય વસ્તુ નથી. પરિણામ અને પરિણામી એ કોઈ જુદી વસ્તુ નથી. સૂર્ય ને સૂર્યનો પ્રકાશ એક વસ્તુ, એક જ સત્તા છે, બે સત્તા નથી. જેવો અન્ય વસ્તુ નથી તેવો એટલે મોક્ષનો માર્ગ આત્માના જ પર્યાયો છે. જો આ સમ્યક દર્શનના ચારિત્રના પરિણામ છે ને, આત્માના જ પર્યાયો છે. એ પર્યાય તે આત્મા છે. પર્યાય તે આત્મા છે તો પર્યાય દ્રષ્ટિ થશે કે નહીં થાય, અનુભવ થશે. લે એ પર્યાય ને અભેદ જાણી કરીશ ને ત્યારે તો આત્મા છો ખરો. પરિણામ ભિન્ન છે ને દ્રવ્ય ભિન્ન છે એ તો પક્ષ છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ પડતા દ્રષ્ટિ ને દ્રષ્ટિનો વિષય અભેદ થઈ જાય. ક્ષણિક અભેદ તેને કહેવામાં આવે છે. એમાં આનંદનો સ્વાદ આવે. આત્માના પર્યાયો છે એટલે આત્મા જ છે. જેમ કોઈ દ્રષ્ટાંત આપે, જેમ કોઈ દેવદત્ત નામના પુરુષના જ્ઞાન, શ્રદ્ધા અને આચરણ
દેવદત્તના સ્વભાવને ઉલ્લંઘતા નહીં હોવાથી એ દેવદત્તના જ પરિણામ છે. પરિણામ દેવદત્તથી જુદા નથી. નહીં હોવાથી તેઓ દેવદત્ત જ છે. પરિણામ અને પરિણામી એક સત્તા છે. પરિણામના ભેદથી સમજાવે, પણ પરિણામી થાય ત્યારે અનુભવ થાય. અપરિણામીમાં અનુભવ ન થાય, પરિણામમાં અનુભવ ન થાય, પરિણામીમાં અનુભવ થાય. બરાબર. અપરિણામીમાં અનુભવ ન થાય, કેમ કે પોતે નિષ્ક્રિય છે. અને પરિણામનો ભેદ પડે તો એમાં અનુભવ ન થાય. પણ પરિણામ અને પરિણામી અભેદપણે જણાય ત્યારે એને આનંદનો સ્વાદ આવે. પરિણામ પણ ભેદ પડ્યો અને પરિણામથી ભિન્ન દ્રવ્ય પણ ભેદ પડ્યો. એ અભેદ હોવા છતાં પણ ભેદ છે જ્ઞેયની પ્રધાનતાથી. જ્ઞેયની પ્રધાનતાથી તો દ્રવ્ય છે, પણ જ્ઞેયની પ્રધાનતાથી તો એક અંશ થઈ ગયો ઈ ધ્રુવ. જો અંશી પણ છે ને અંશ પણ તો દ્રવ્યાનું છે. તો પોતે જયારે કેવળ મારે આત્મા જોઈએ છે તો એનું જ્ઞાન ઉભરતું જશે. સમજાય, કાલે વધારે સમજાય. ન સમજાય મને એ તો કાઢી નાખો. એ વાત મૂળમાં નથી. કેમ કે ભગવાન આત્મા સર્વજ્ઞ સ્વભાવિક બધા આત્મા ભગવાન છે. સમજવાની કોશિશ કરતા સમજાય જાય. પરિણામના પક્ષમાં પણ અનુભવ ન થાય અને પરિણામથી રહિત એકલા દ્રવ્યના પક્ષમાં પણ અનુભવ ન થાય. અને અનુભવ થાય ત્યારે પરિણામનો પક્ષ કે દ્રવ્યનો પક્ષ તો પરિણામી થઈને અનુભવ થવાય. પરિણામના પક્ષમાં વિકલ્પ છે અને દ્રવ્યના પક્ષમાં પણ વિકલ્પ છે. મધ્યક નથી થયો. ત્યારે શું કરવું હવે? કે નાયક ભાવ હું છું એમ જ્યાં ઉપયોગ એમાં જોડાઈ ગયો ત્યાં આ દ્રવ્યનો જે પક્ષ હતો એકાંતનો નીકળી ગયો અને પરિણામનો પક્ષ પણ નીકળી જાય છે. અને પરિણામ દ્રવ્ય રૂપે થઈ જાય છે, દ્રવ્યમય થઈ જાય છે, અનન્ય થાય છે. ત્યારે એને બે પ્રકારના પક્ષનો વિકલ્પ છૂટી અને પક્ષપાત રહિત થઈને આત્માનો સ્વાદ આવે છે. એ પરિણામીમાં અનુભવ છે. હા, ભેદથી એમ કહેવાય કે પરિણામ અનુભવ કરે છે. એ જુદી વાત છે, આ જુદી વાત છે. પરિણામનો પક્ષ એકલો એમાં અનુભવ ન થાય, એકલા દ્રવ્યનો પક્ષમાં પણ અનુભવ ન થાય. ત્યારે હવે શું કરવું? કે પક્ષપાત છોડી દે અને દ્રવ્ય સામાન્યની ઉપયોગ લગાવ કે મને તો નાયક જ ગણાય છે, જાણનાર ગણાય છે. તો એ પરિણામ પોતે પરિણામ ન રહેતા એ પરિણામનું નામ પરિણામી થઈ જાય છે. પરિણામનું નામ પરિણામનું નામ પરિણામ રહે ત્યાં સુધી અનુભવ ન થાય. હું અપરિણામી છું એમાં અનુભવ. પણ એ અપરિણામી ને તરફ જ્યાં ઉપયોગ ગયો દ્રવ્ય સામાન્ય તરફ, ત્યાં એ અનન્ય અભેદ થઈને અનુભવ થાય. ત્યારે પરિણામી આત્મા મોક્ષ માર્ગ છે અને પરિણામી આત્માનો જ મોક્ષ થાય. અપરિણામી તો મોક્ષ સ્વરૂપ છે. આ તો પ્રગટ મોક્ષ કેમ થાય એની ચર્ચા ચાલે છે. પરમાર્થથી જોવામાં આવે તો ત્રણેય આત્મા જ છે. એની વ્યાખ્યા ચાલે છે. એ ત્રણ પરિણામ કયા ને એને ભગવાને આત્મા કયો. એ દ્રવ્યના આત્માના જ પર્યાય છે, માટે આત્મા જ છે. એ આત્માથી ભિન્ન પરિણામ ન હોય. આત્માથી પરિણામ ભિન્ન છે એ દ્રષ્ટિ અપેક્ષાનું કથન છે. ભાઈ આ જ્ઞાન પ્રધાન કથન છે, સમ્યક જ્ઞાન પ્રધાન. હો, દ્રષ્ટિપૂર્વક જ્ઞાન. આ दृष्टिपूर्वक ज्ञान की बात चाले से. अभी 6 मिनट है, अगर आपको करना है तो, नहीं तो बंद कर दूं.
અરે બીજી વાતમાં રસો બધું જાણપણું એને થઈ જાય. નહીં હવે 4 મિનિટ જ બાકી છે આમ આ તો 6 વાતમાં રસ મિનિટ હોય તો આનું જાણપણું થાય. આનો રસ રાખવા જેવું છે. करना है 6 આત્મા मिनट कि नहीं સમજવા करना જેવો है સમજવા જેવો તે એક આત્મા છે. नहीं तो बाकी बंद कांई करो, समझवा जेवुं नेक्स्ट टाइम करेंगे ऐसे करो જેમ કોઈ દેવદત્તનું કહ્યું ને એ દેવદત્ત જ છે, અન્ય વસ્તુ નથી. તેમ આત્મામાં પણ જો આત્મામાં પણ આત્માના જ્ઞાન, શ્રદ્ધા અને આચરણ આત્મા. ओके जय जिनेन्द्र सबको आई थिंक टाइम થઈ ગયો છે. It's 11:31. Can you hear me? हाँ Yes, yes. we can hear Okay, you. sorry, I do not know. I think we need some extra help for this. This happens. We don't want to waste time. But anyway, હાજી ભાઈશ્રીનું આમાં ઓલમોસ્ટ થોડીક જ મિનિટ બાકી છે, પણ નેક્સ્ટ ટાઈમ બહુ જ ઇમ્પોર્ટન્ટ આજની વાત છે, બહુ જ સુંદર માર્મિક વાત આવી છે. અને આપણે નેક્સ્ટ ટાઈમ મે બી હાફ એન ટાઈમ 25 મિનિટથી શરૂ કરશું. એમાં બધા મુદ્દાની વાતો છે અને then we will do discussion. And that way, we can have, કારણ કે some of the points we will forget by the next week. એટલે 25 મિનિટથી શરૂ કરશું ને then we will be able to cover most of the things. Is that okay, everybody? Yeah. Yeah. Okay, so sorry about this, but આજનું પ્રવચન બહુ જ સુંદર છે. એટલે અને આપણી આ 15મી ગાથાની સાથે કનેક્શન અને પછી 17-18 પહેલા શ્લોક 16મો લેશે, એટલે 16મી ગાથા અને 16મો શ્લોક એ બહુ જ ઇઝીલી યાદ રહી જાય એવું છે. એટલે એ પછી શ્લોક 16મીનો પ્રવચન છે ને પછી આપણે 17-18 ગાથા પર જશું. बहुत सुंदर. हाँ, so जय जिनेन्द्र सभी को.